નમસ્કાર મિત્રો, આજે આપણે સહકારિતા વિશે વાત કરશું. સહકારિતા એટલે પ્રગતિનો સાચો માર્ગ. સહકારિતાનો સાદો અર્થ છે સાથે મળીને કામ કરવું. જ્યારે સમાજની વ્યક્તિઓ પોતાના સમાન આર્થિક, સામાજિક હિતો માટે તાંતણે બંધાય છે, ત્યારે તેને સહકાર કહેવામાં આવે છે. માનવી એક સામાજિક પ્રાણી છે અને એકલો વ્યક્તિ જે કામ નથી કરી શકતો, તે કામ સમૂહમાં રહીને ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ભારતમાં વિના સહકાર નહીં ઉદ્ધાર નું સૂત્ર વર્ષોથી ગુંજતું રહ્યું છે, જેનો અર્થ છે પરસ્પર મદદ વગર વિકાસ શક્ય નથી. સહકારિતાનો મુખ્ય પાયો નફો કમાવાનો નથી, પરંતુ સેવા કરવાનો છે. મૂડીવાદમાં માલિક વધુ નફો કરે છે, જ્યારે સહકારિતામાં નફાની વહેંચણી તમામ સભ્યો વચ્ચે સરખા ભાગે કરવામાં આવે તો આ વ્યવસ્થામાં શોષણ માટે કોઈ સ્થાન નથી. નાના ખેડૂતો, કારીગરો અને શ્રમિકો જ્યારે વ્યાજખોરો કે વચેટિયાઓના ચુંગાલમાં ફસાય છે, ત્યારે સહકારી મંડળીઓ તેમને આર્થિક ટેકો આપીને બેઠા કરે છે. અહીં એક સભ્ય એક મતના સિદ્ધાંત પર લોકશાહી ઢબે વહીવટ ચાલે છે. તે જ આપણી અડગ સહકારિતા છે. આપણા રોજિંદા જીવનમાં સહકારિતા અનેક રૂપે જોવા મળે છે. સૌથી સફળ ઉદાહરણ જોઈએ તો એ છે દૂધ સહકારી મંડળી, જેમાં ગામડાના પશુપાલકો દૂધ જમા કરાવે છે અને તેના વેચાણનો લાભ સીધો તેમને મળે છે. તેવી જ રીતે ખેતી વિષયક મંડળીઓ ખેડૂતોને ખાતર, બિયારણ અને ઓછા વ્યાજે લોન પૂરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહક ભંડારો, હાઉસિંગ સોસાયટીનો અને મહિલા મંડળો પણ સહકારના ઉત્તમ ઉદાહરણ છે. લિજ્જત પાપડ અને અમૂલ ડેરી, જે આણંદમાં આવેલી છે, જેવી સંસ્થાઓ આ જ વિચારધારાને કારણે આજે વિશ્વવિખ્યાત બની છે અને પોતાનું નામ અગ્રેસર કર્યું છે. આજના હરીફાઈના યુગમાં સહકારી સંસ્થાઓ સામે અનેક પડકારો છે. ક્યારેક રાજકીય દખલગીરી અને અપૂરતી ટેકનોલોજીને કારણે કેટલીક મંડળીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. જોકે હવે સમય બદલાયો છે. ડિજિટલ યુગમાં સહકારી બેંકો અને મંડળીઓ ઓનલાઈન બની ગઈ છે. જો યુવા પેઢી મેનેજમેન્ટના નવા વિચારો સાથે સહકારી ક્ષેત્રમાં જોડાય તો ગ્રામીણ અર્થતંત્રને નવી ઊંચાઈ પર અવશ્ય લાવી શકાય છે. સરકાર દ્વારા પણ હવે અલગ સહકાર મંત્રાલય બનાવીને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે ગરીબો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. એટલું જ કહી શકાય કે સહકારિતા એ માત્ર વ્યવસાય નથી, પણ જીવન જીવવાની રીત છે. તે સમાજમાં ભાઈચારો અને એકતા જાળવવાનું કામ કરે છે. જો દરેક વ્યક્તિ સ્વાર્થ છોડીને સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રને અપનાવે તો તેને સફળતા અવશ્ય મળે છે અને ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ જળમૂળથી દૂર થઈ શકે છે. આપણે સૌએ સાથે મળીને સહકારી પ્રવૃત્તિઓને મજબૂત બનાવવી જોઈએ, નહીં કે તેને હટાવવી જોઈએ પોતાના સ્વાર્થના કારણે, કારણ કે સંગઠનમાં જ શક્તિ છે. સહકારિતાના ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અત્યંત પ્રશંસનીય રહ્યું છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મહિલા સહકારી મંડળીઓએ બચત જૂથો દ્વારા સ્ત્રીઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી છે, જે એક સ્ત્રી સશક્તિકરણનું મુખ્ય ઉદાહરણ છે. પાપડ, અથાણાં, હસ્તકલા અને સિલાઈ જેવા ગૃહ ઉદ્યોગોને સહકારી માળખામાં લાવીને મહિલાઓને પોતાની આવડતને વેપારમાં બદલી છે. જ્યારે એક મહિલા આર્થિક રીતે સદ્ધર બને છે, ત્યારે આખો પરિવાર અને આખો સમાજ પ્રગતિ કરે છે. સહકારિતા એ મહિલાઓને નેતૃત્વ લેવાની અને નિર્ણય લેવાની શક્તિ આપી છે, જે સામાજિક પરિવર્તનનું મોટું કારણ બન્યું છે. જ્યારે સ્ત્રી સશક્ત થાય ત્યારે જ સમાજમાં સાચી પ્રગતિ થાય છે. સહકારિતા માત્ર આર્થિક વ્યવહાર નથી, પરંતુ તે લોકશાહીના પાઠ શીખવતી પાઠશાળા છે. અહીં દરેક સભ્યને સમાન અધિકાર મળે છે, પછી ભલે તેની પાસે 1 શેર હોય કે 100 શેર. આ વ્યવસ્થા જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર સૌને એક મંચ પર બોલાવે છે. સભ્યો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ અને પારદર્શિતા આ સંસ્થાઓની સફળતાની ચાવી છે. જ્યારે લોકો સાથે મળીને પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવે છે, ત્યારે સમાજમાં પરસ્પર પ્રેમ અને ભાઈચારો વધે છે અને બધામાં સહકારિતાની ભાવના વિકસે છે. આમ, સહકારિતા દેશના સામાજિક તાણાવાણાને મજબૂત કરવાનું અમૂલ્ય કાર્ય કરે છે. જે કહેવાય છે સર્વોદય. સર્વોદય, બધાનો ઉદય. સર્વોદય એ અંત્યોદયથી પૂર્ણોદય તરફની યાત્રા છે, જે આપણે દરેકે જીવવાની છે. ધન્યવાદ. તમને